શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પાસ્તા. તો ચાલો બનાવીએ. પાસ્તા બનાવવા માટે મેં પાસ્તા લીધા છે, એક ટમેટું, એક ડુંગળી અને 2 મરચાં અને પાસ્તાનો મસાલો અને ચીલી સોસ લીધો છે. પાસ્તા બનાવવા માટે મેં સીમની તપેલી લીધી છે. ગેસ ચાલુ કરીને આપણે 2 ગ્લાસ માટે પાણી નાખશું. આપણે પાણી ગરમ મૂક્યું છે, એમાં થોડુંક તેલ એડ કરશું, થોડુંક મીઠું એડ કરશું અને પાણીને સરસ ઉકળવા દેશું. આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે પાસ્તા નાખી દઈશું એમાં અને 5 થી 7 મિનિટ માટે આપણે ઉકળવા દેશું. આપણે પાસ્તા બફાય તો આપણે બધો મસાલો સુધારી લેશું. આપણે ટમેટું નાના નાના પીસ કરીને સુધારી લેશું. આવી આપણે નાના નાના કટ કરી લેશું. આપણે ટમેટા કટ કરી લીધા છે, એવી જ રીતે આપણે મરચાં પણ કટ કરી લેશું. અને બી આપણે અંદરના છે એ અલગ કાઢી લેશું. આપણે મરચાં કટ કરી લીધા છે. હવે ડુંગળી લીધી હતી એ પણ કટ કરી લેશું. આપણે વચમાં આવી રીતે હલાવતા રહેવું. આપણે પાસ્તા બફાઈ ગયા છે. હવે આપણે એક જારીમાં કાઢી લેશું. એકદમ છૂટે છૂટા થયા છે, સહેજાઈ ઓલા થયા નથી. માથે આપણે થોડુંક ઠંડુ પાણી નાખશું. આપણા પાસ્તા બફાઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લેશું. વઘાર કરવા માટે આપણે તેલ એડ કરશું. આપણે તેલને ગરમ થવા દેશું. આપણે તેલ આવી ગયું છે. હવે રાઈ જીરું એડ કરશું, થોડો ગરમ મસાલો એડ કરશું. આપણે પેલા ડુંગળીનો વઘાર કરશું. થોડી વાર માટે આપણે તળવા દેશું. હવે આપણે ડુંગળી અને ટમેટા બે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે મસાલો ચડી ગયો છે. આપણે થોડીક હળદર એડ કરશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 1 ચમચી ચીલી સોસ એડ કરશું. આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું. પાસ્તા આપણા એકદમ છૂટા બફાઈને તૈયાર થયા છે. હવે આપણે મસાલો તૈયાર કર્યો હતો એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે 1 ચમચી પાસ્તાનો મસાલો લીધો હતો એ એડ કરી દઈશું અંદર અને સરસ રીતે મિક્સ કરી લેશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું. આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને ખૂબ જ મજા આવે ખાવાની એવા. હવે આપણે ડીશમાં સર્વ કરી લેશું. આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને ખૂબ જ મજા આવે એવા. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.